રાજકોટના અંબાજી કડવા પ્લોટમાં કલરકામ કરનારના પુત્રએ ધોરણ 10 બોર્ડમાં મેદાન માર્યું છે। સમીર ગોહિલે ધોરણ 10માં મેદાન માર્યું। ધોરણ 10ની પરીક્ષામાં 99.99% મેળવ્યા। સમીરના માતા પિતાએ પણ ખુશી વ્યક્ત કરી। સમીરનું સપનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવાનું છે। એન્જિનિયર બની અને માતા પિતાનું નામ રોશન કરવાનું છે। બોર્ડમાં મધ્યમ વર્ગીય પરિવારના દીકરા દીકરીઓ મેદાન મારી રહ્યા છે। આજે મારે 99.99 બોર્ડ ફર્સ્ટ આવ્યા છે, 593 આઉટ ઓફ 600। મારે આગળ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવું છે। આઈઆઈટી બોમ્બે મારું સપનું છે અને તેના માટે અત્યારથી તૈયાર કરું છું। મારી ધોળકિયા સ્કૂલમાં અત્યારે હું સાયન્સ રાઈટ પસંદ કર્યું છે। માતા પિતા શું કરે છે? મારા માતા હાઉસવાઈફ છે અને મારા પિતા જે છે એ કારખાનામાં કલર કામ કરે છે। એટલે એ બંનેનું સપનું હતું કે હું આજે જે રિઝલ્ટ આવ્યું છે તે લાવું અને આજે મેં એ સપનું પૂરું કર્યું છે। એટલે મને પણ ખુશી છે અને એમને પણ ખુશી છે। આજે મારા મમ્મી પપ્પા એડવોકેટ છે અને મમ્મી તો હાઉસવાઈફ છે અને મારે પર્સન્ટેજ આવ્યા છે 98.6 અને 592 માર્ક છે અને 99.99 પીઆર છે અને મહેનત ફૂલ કરાવી હતી ધોળકિયા સ્કૂલે અને પ્લસ આપણે ઘરે મહેનત હોય એટલે રોજ તો પહેલા ડે ટુ ડે વર્ક કરવાનું છે અને પછી વધારે આપણે એક્સ્ટ્રા 2-3 કલાક હોય। ભવિષ્યમાં આઈઆઈટી મદ્રાસમાં જવું છે એ જ સપના છે અને પણ સાકાર થશે આટલી મહેનત આવશે તો। આજે ધોરણ 10 નું પરિણામ છે ત્યારે રાજકોટના મધ્યમ વર્ગીય પરિવારના દીકરાએ મેદાન માર્યું છે। હું તેના સાથે વાત કરીશ। શું કહેશો, આજે ધોરણ 10 નું પરિણામ છે, શું પર્સન્ટેજ આવ્યા છે અને કેટલી મહેનત હતી ને શું નામ છે તમારું? મારું નામ ગોહિલ સમીર જીતેન્દ્રભાઈ છે। હું ધોળકિયા સ્કૂલમાં ભણું છું અને મારું રિઝલ્ટ છે 593 આઉટ ઓફ 600। આજે મેં બોર્ડ ફર્સ્ટ રેકોર્ડ બ્રેક કર્યો છે અને મને આજે ખુશી છે કે હું 99.99 બોર્ડ ફર્સ્ટ આવ્યો છું। મારી મહેનત મારા ધોળકિયા સ્કૂલની મહેનત જેટલી રહી છે એટલી શાયદ કોઈની પણ નહીં રહે, જેના કારણે આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। મને એટલી ખુશી છે કારણ કે માતા પિતા બંને અપંગ છે અને તેમના સખત પુરુષાર્થના કારણે હું ભણી શક્યો છું અને આજે આ રિઝલ્ટ મેં પ્રાપ્ત કર્યું છે। મહેનત તો 8 થી 10 કલાક